સવાર. મારા મંત્રીઓ ક્યાં છે? હું તેમની સાથે નવી રસ્તાની યોજના વિશે ચર્ચા કરીશ. આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં આવ્યા છે. મંત્રીઓના સાધુ શિબિરમાં છે. સાધુ? એક મહાન સાધુ? આ સાધુ વળી કોણ છે? મને તેના વિશે કઈ ખબર નથી. તમને ખબર છે રમણ? રાજન મેં તેના વિશે સાંભળ્યું છે કે તે હિમાલય પર્વતમાંથી આવ્યા છે અને પવનમાં સોનાના સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. રાજન તેના તંબુની સામે દરરોજ લોકોની લાંબી લાઈન લાગેલી હોય છે અને લોકો તેને ફળ, પશુ, શાકભાજી અને સૂકો મેવો ધરે છે. ખૂબ સરસ. મને આ સાધુ વિશે વધુ જાણવું છે, પણ હવે તમે જઈ શકો છો. હું ફક્ત રમણની સાથે સાધુ વિશે ચર્ચા કરીશ. જી મહારાજ. રમણ, તમને શું લાગે છે આ સાધુ સાચો સાધુ છે? સાચા સાધુ તેમની સેવા માટે કદી પૈસા ના માંગે. આપણે તેના પર નજર રાખવી જરૂર છે. મહારાજ, મને પણ કંઈક અનુચિત લાગે છે. રમણ, તમે તેની શિબિરમાં જઈ તેના વિશે બધી માહિતી શોધી કાઢો. ચોક્કસ મહારાજ. હવે અમે રજા લઈએ છીએ. ભલે મહારાજ.